નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો એકલા પડી ગયા છે, જીવનમાં દુઃખી રહે છે, એ લોકોને આ વાતો હંમેશા યાદ રાખવી જોઈએ। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। ભલું કરવાવાળા માણસને હંમેશા કષ્ટ સહન કરવું પડે છે, કારણ કે ફળ આપતા વૃક્ષને હંમેશા લોકો પથ્થર જ મારતા હોય છે। માણસ એનું ઘમંડ એના સારા સમયે બતાવતો હોય છે, પરંતુ તેનું પરિણામ તેને તેના ખરાબ સમયમાં ભોગવવું પડે છે। જીવનમાં એ જ વ્યક્તિ નમી શકે અથવા ખમી શકે છે જે વ્યક્તિને પોતાના સંબંધો માટે માન, સન્માન અને પ્રેમ હોય છે। જેને સંબંધ રાખવો હોય ને, એ હજારો ભૂલોને પણ માફ કરીને એ સંબંધને નિભાવે છે। જ્યાં સહનશક્તિ અને સમજણ શક્તિ હોય ને સાહેબ, ત્યાં સંબંધ તૂટવાનો સવાલ જ નથી આવતો। મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ વગરના સંબંધો ક્યારેય ટકતા નથી। જિંદગીમાં એક સમયે જરૂર એવો આવે છે જ્યારે એ વ્યક્તિને એવું લાગે છે કે એ પાનું ફેરવવું છે કે પછી ચોપડી જ બંધ કરી દેવી છે। જિંદગીનું સૌથી મુશ્કેલ કામ છે માણસોને ઓળખવા। જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે, એની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય કોઈને દગો નથી આપતો। કેટલીક પરેશાનીઓ આપણી પરીક્ષા લેવા માટે નહીં, પરંતુ આપણી સાથે જોડાયેલા લોકોની ઓળખાણ કરાવવા માટે આવે છે। વિશ્વાસ જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે, પરંતુ તેને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે। બદલવાનું નક્કી છે, કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જાય છે। મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે, એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે। વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે। કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત પણ લઈને આવતા હોય છે। એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી। ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે એ નજીક કોણ છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।